પાટણ નગરપાલિકા અને આરએમબીની રોડ સફાઈ રોડ મરામતની વાતો પાટણની જનતાએ સાંભળી હશે, પણ કરો વાત છેલ્લા 1 મહિનાની આ ગટરનું ઢાંકણું તૂટેલું છે, પણ આજ દિન સુધી કોઈ નગરપાલિકા કે આરએમબીના અધિકારી જોવા મળ્યા પણ નથી, માટે આવ્યા નથી. અને સરદારભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે સ્થાનિક જનતા દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 1 મહિનાથી ગટરનું ઢાંકણું તૂટેલું છે. અહીંયાથી માટીના ભારે વાહનો નીકળે છે, ઘણીવાર તો બાઇક, સ્કૂલના બાળકોની રિક્ષા, 4 વ્હીલ ગાડીઓના ટાયરો પણ તૂટી ગયેલા છે. શું આ ઊંઘતું તંત્ર ક્યારે જાગશે? જ્યારે કોઈ મોટી ગંભીર અકસ્માત સર્જાશે ત્યારે બિલકુલ ફાર્મટેક શોરૂમના કોર્નર ઉપર સામે ગરનાળાની બહાર નીકળતા બી ડિવિઝનવાળો રોડ બંનેની ચોકડી વચ્ચે ગટરનું ઢાંકણું તૂટી ગયેલ છે. ખબર નથી પડતી કે નગરપાલિકા હસ્તક છે કે પછી આરએમબીના જવા આવતા મોટી ગાડીઓવાળાઓને ગટરના ઢાંકણાનો ટાળો લઈને નીકળવું પડે છે. કોઈ મોટી ઘટના ન બને તેને ધ્યાનમાં રાખી અવરજવર કરતી આમ જનતા એક લાકડું લઈ ઉપર લાલ કલરનું ડેન્જરનું કપડું લગાવી ઊભું રાખેલ છે. આવતા જતાં આમ જનતાને લાગ્યું કે આમાં કંઈ મોટી દુર્ઘટના બની જાય તો તેના જવાબદાર કોણ? સતત સ્કૂલના બાળકોની રિક્ષા, બાઇક વગેરે અવરજવરવાળા રોડ ઉપર આ મોટી ભૂલ કોની છે તે પાટણની જનતા જાણવા માંગે છે. હમણાં તો પાટણ નગરપાલિકા એક્શન મોડમાં છે. હવે જોવાનું રહ્યું કે ક્યારે આ ગટરના ઢાંકણા ઉપર એક્શન લેશે અને આરએમબીની હસ્તક હોય તો ઢાંકણાને સત્વરે રિપેરિંગ કરવું જોઈએ. પાટણની જનતાની માંગ ઉઠી છે કે કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં તૂટી ગયેલું ગટરનું ઢાંકણું રિપેર થાય તો દુર્ઘટના ટાળી શકે. નગરજનો તંત્ર ક્યારે જાગશે? રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ. શું પરિસ્થિતિ છે? છેલ્લા 1 મહિનાથી આ ઢાંકણું તૂટેલું છે અને વારંવાર અહીંયા અકસ્માત સર્જાય છે. નાના વ્હીકલો જે સ્કૂટર છે કે નાની ગાડી છે એ અવારનવાર એની અંદર પટકાય છે અને અમે લગભગ છેલ્લા 1 મહિનાથી આ જોઈ રહ્યા છીએ. અને આજે લાકડાનું ઢોકલો બી અમે ઊભો કરેલો છે. વારે ઘડીએ મોટા ટર્બો જવાના કારણે અકસ્માત બી સર્જાય છે અને ઢોકલાના હિસાબે એ ઢોકલો બી પાડી નાખે છે અને ફરી અમારે વારે ઘડીએ ઊભો કરવો પડે છે અને વારંવાર આના ઘટનાઓ સર્જાય છે. જેથી તંત્ર તાત્કાલિક સમયે આ પૂર્ણ કરે કામ એવી અમે આશા રાખીએ છીએ. આની અંદર કોઈ મોટી ઘટના બને તો જવાબદાર કોણ? આની અંદર કોઈ મોટી ઘટના બને તો નગરપાલિકાના હાથની અંદર આવતું હોય યા આરએમબીના હાથની અંદર આવતું હોય તો એ જવાબદારી સ્વીકારી શકે કે નહીં. આપનું નામ? મારું નામ સરદારભાઈ ચૌધરી, પાટણ. ઓકે.